કેમ છો દોસ્તો? મજામાં છો ને? જો આજે આપણે લીલી ચોળીનું શાક બનાવી રહ્યા છે, વેંગણ નાખીને. વેંગણ ને લીલી ચોળી અમારે ઘરવાળી મમ્મી સમારી રહ્યા છે. હજુ મરચાં અને ચટણી વાટવાની તૈયારી છે, મસાલો વાટવાની તૈયારી છે. આ સમારીને તૈયાર થઈ ગયું છે. આ વેંગણ મમ્મી કાપી રહી છે, જોઈ લો. કઢી જેવું મૂકી દીધું છે. કઢીયામાં તેલ નાખવાનું છે. તેલ નખાઈ ગયું છે. તેલ ગરમ થાય એટલે આપણે કાંદો નાખવાનો છે. જોઈ લો દોસ્તો, બરાબર. તેલ ગરમ થાય ત્યાં રાહ જોવાની છે. તેલ ગરમ થઈ ગયું છે ત્યારબાદ આપણે કાંદો નાખી દેવાનો. થોડો મોટો જ કાપી નાખવાનો છે. કાંદો નાખ્યા બાદ આપણે ચટણી નાખવાની છે, લીલા મરચાંની, લીલો મસાલો. જોડો દોસ્તો, બરાબર. આ રેસીપી ઘરે બનાવજો, સરસ લાગશે તમને, મજા આવશે ખાવાની. લીલી ચોળી ને વેંગણનું શાક વેંગણ સાથે રાખવાનું છે. જોઈ લો દોસ્તો, ચટણી નાખી દીધી છે. ત્યારબાદ બધા મસાલા એડ કરીશું ધીરે ધીરે. જોઈ લો દોસ્તો, બરાબર. રેસીપી આજે મારી મમ્મી બનાવી રહી છે, ચોળીનું શાક. આ મરચું પાવડર, મરચાંની ભૂકી નાખી દીધી છે. મરચું પાવડર એડ થઈ ગયું. ત્યારબાદ બીજો મસાલો એડ કરીશું, ધાણા જીરું. ધાણા જીરું એડ થઈ ગયું છે. ધાણા પાવડર લખાઈ ગયો છે. ત્યારબાદ હવે હળદર ને એવું બાકી છે, હળદર નાખીશું. હળદર નાખી દીધી છે, સૂકી હળદર નાખી છે. જોજો દોસ્તો, રેસીપી બરાબર ધ્યાનથી જોજો. આ ગરમ મસાલો થોડો નાખી દીધો છે. મીઠું બાકી છે, થોડો સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે દોસ્તો. જોઈ લો, મસ્ત લાગી રહ્યો છે ને કલર. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. વધારે નહીં નાખવાનું, જેથી ખારું નહીં થઈ જાય શાક. અને દોસ્તો, ને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ને સપોર્ટ કરો. સપોર્ટની અમને ખૂબ જરૂર છે તમારી. આ દોસ્તો, આ વેંગણને ચોળી નાખી દીધી છે. જોઈ લો દોસ્તો, નખાઈ રહ્યા છે ચોળીને રીંગણ. જોઈ લો દોસ્તો. ત્યારબાદ થોડું મિક્સ કરી દેવાનું. આ જોઈ લો દોસ્તો, બોળીને જ રાખેલું હતું પાણીમાં, જેથી ડબલ વાર ધોવાઈ જાય. એકવાર ધોઈને મૂકેલું હતું, ત્યારબાદ પાછું પાણીમાં નાખેલું હતું, ડબલ વાર ધોવાઈ જાય, ચોખ્ખું થઈ જાય. દોસ્તો જોઈ લો, બરાબર. ત્યારબાદ મિક્સ કરવાનું છે આપણે. મસાલો તો બધો એડ થઈ ગયો છે. થોડું મિક્સ કરીને પાણી બી નાખી દેવાનું છે. થોડું શાક પ્રમાણે પાણી નાખવાનું છે. જોજો દોસ્તો, બરાબર રેસીપી. અમને સપોર્ટ કરજો. તમને વિડીયો ગમ્યો હોય તો અમે નવા વિડીયો લાવીશું તમારા માટે. તમે જોઈને ઘરે રસોઈ આસાનીથી બનાવી શકશો. ઇઝી રેસીપી તમને બતાવીએ છીએ મેં, જેથી તમને ફટાફટ બનાવી શકો, તમારો ટાઈમ બચી શકે એ હિસાબે અમે રેસીપી બતાવીએ છીએ. જોઈ લો દોસ્તો, બરાબર. આપણે પાણી એડ કરવાનું છે, જેથી શાક જલ્દી ચડી જાય. જો દોસ્તો, 1 ગ્લાસ પાણી એડ થઈ ગયું છે. ત્યારબાદ આપણે ઢાંકવાનું છે. થઈ જાય ત્યાં સુધી આપણે ઢાંકી દેવાનું. આ આપણું શાક તૈયાર થઈ ગયું, મસ્ત લાગી રહ્યું છે ને. જો દોસ્તો, રોટલા સાથે જમવાની તૈયારી. આ મમ્મી જમવા બેસી ગઈ છે, મસ્ત લાગી રહ્યું છે ને.
જો દોસ્તો બાય.